હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શક્કરિયાનો શીરો બનાવી લઈશું. તો અહીંયા મેં કિલો જેટલા શક્કરિયાને બાફી લીધા છે. હવે મેં અહીંયા એક પેનમાં 1.5 થી 2 ચમચી જેટલું ઘી લીધું છે. સાવ જ ઓછા ઘી અને ઓછી ખાંડનો ઉપયોગ કરીને આપણે આ શક્કરિયાનો શીરો બનાવવાનો છે. તો હવે આપણે એમાં આ બાફેલા શક્કરિયા છાલ ઉતારેલા એના ટુકડા કરીને એમાં ઉમેરી દઈશું. આપણે એનો એકદમ માવો કરી અને પછી શેકીએ તો પણ ચાલે, પરંતુ આ માવો થાય એટલી વારમાં એ ઘણા શેકાઈ જાય. તો અહીંયા મેં ઘીમાં આ શક્કરિયા ઉમેરી દીધા છે. હવે આપણે એને એક મેશરથી મેશ કરતા જઈશું. અહીંયા મેં ચમચાનો ઉપયોગ કર્યો છે. અત્યારે શક્કરિયાની સિઝન છે, તો એકાદ મહિના પૂરતા શક્કરિયા અત્યારે બજારમાં ખૂબ મળે છે, તો એનો ઉપયોગ કરી લઈએ. અહીંયા મેં 1 ચમચી ખાંડ ઉમેરી છે. શક્કરિયા એકદમ મીઠા જ હોય તો ખાંડ ઉમેરવાની જરૂર નહીં, પરંતુ મેં 1 ચમચી જેટલી ઉમેરી છે. જો આપણને વધારે ઘી ફાવતું હોય તો એકદમ ઘીથી તરબતર એવો પણ આ શીરો બનાવી શકાય, પરંતુ એ ઘી શેકવાની સુગંધ એમાં બેસી જાય એટલું જ ઘી મારે લેવું હતું. તો મેં આ શક્કરિયા ઘીમાં શેકી લીધા છે અને ખાંડ પણ ઉમેરી દીધી છે. અહીં આપણે સાકરનો પણ ઉપયોગ કરી શકીએ. શક્કરિયાની પોતાની જ એક અલગ સુગંધ હોય છે, છતાં આપણને પસંદ હોય તો આપણે એમાં એલચી પાવડર ઉમેરી શકીએ. તો શક્કરિયાનો શીરો આપણો તૈયાર થવા આવ્યો છે. કોઈ પણ ઉપવાસમાં આમથા અથવા એમને પણ આપણે આ શીરો ખાઈ શકીએ. તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો, જે એકદમ જ સરસ બન્યો છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવો બન્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.